વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવ પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. બોર્ડ માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે, સમજવા જેવું છે. હવે વ્યાખ્યાની દ્રષ્ટિથી વિચારીએ તો સમાંતર શ્રેણી એટલે શું? હવે ખરેખર શ્રેણીમાં ખાસ સમજવાની વસ્તુ છે. કોઈ પદ છે, દાખલા તરીકે બેકી સંખ્યાઓ લઈએ આપણે, તો શું થાય બેકી સંખ્યા? તો કે 2, 4, 6, 8, 10, 12 આ રીતે થાય. તો દરેકમાં શું કરે? બે ઉમેર્યા. એકી સંખ્યા એટલે કે બે ઉમેર્યા એટલે 2, 2 ને 2 4 એટલે કે 2 હતા, એમાં 2 ઉમેર્યા 4 એટલે કે આગળના પદમાં 2 ઉમેર્યા 4 થયા. 4માં બીજા 2 ઉમેર્યા એટલે 6 થયા. એટલે આગળનું પદ 4 હતું, એમાં 2 ઉમેર્યા તો 6 થયા. ક્લિયર? 1, 3, 5, 7 એટલે 1માં 2 ઉમેર્યા તો 3, 3માં 2 ઉમેરો તો 5. ક્લિયર? એ રીતે તમે 5, 10, 15, 20, 25 તો આ રીતની જે બધી શ્રેણીઓ બને છે. અને વ્યાખ્યાની દ્રષ્ટિથી વિચારીએ તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ એટલે કે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં ઉમેરવાનું. એટલે કે જે પ્રથમ પદ છે, ક્લિયર, એ આગળના પદમાં ઉમેરતા નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય એવી સંખ્યાની યાદીને સમાંતર શ્રેણી કહે છે. ફરી રિપીટ કરીએ. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીમાં નિશ્ચિત સંખ્યાને શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહે છે, ડિફરન્સ કહે છે. ઉદાહરણ લઈએ. પ્રથમ પદને A1 કહીએ એટલે પ્રથમ પદ બરાબર A1, બીજું પદ બરાબર A2, ત્રીજું પદ A3, આમ nમું પદ AN થાય છે. તો શ્રેણી કઈ બનશે? તો આમ સમાંતર શ્રેણી A1, A2, A3, AN મળે છે, જ્યાં D is equal to A2 minus A1, D is equal to A3 minus A2, D is equal to A4 minus A3. દરેકમાં ડિફરન્સ સરખો થાય તો બે ક્રમિક પદોના તફાવતથી સામાન્ય તફાવત ડી મેળવી શકાય છે. બે ક્રમિક પદ A1, A2 એનો તફાવત લો એટલે આપણને ડી મળે. A3 અને A2નો તફાવત લો તો ડી મળે. આમ આપણે બે ક્રમિક પદોના તફાવતથી સામાન્ય તફાવત ડી મેળવી શકીએ છીએ. એટલે કે A2 minus A1 is equal to A3 minus A2 is equal to A4 minus A3 is equal to D કહેવાય. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત તમે ડી લો તો નીચે મુજબ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ મળે છે. વ્યાપક સ્વરૂપ કયું એ જોઈએ. તો પ્રથમ પદ એ, ડી ઉમેર્યો તો A પ્લસ ડી. આ પદમાં બીજો ડી ઉમેરો એટલે કે 2D, એટલે કે ડિફરન્સ તમે ઉમેરતા જાઓ. A પ્લસ 2D, 2Dમાં એક બીજો ડી ઉમેરો તો A પ્લસ 3D. આમ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી મળે છે. A એટલે A1, A2 એટલે A પ્લસ ડી, A3 એટલે A પ્લસ 2D. આમ લઈએ તો AN શું મળે આપણને? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો AN શોધવાનું સૂત્ર મળે છે. AN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી મળે છે, જેના દ્વારા nમું પદ AN મળે છે. આ પદની વાત કરીએ. એ પ્રથમ પદ, ડી સામાન્ય તફાવત, n પદોની સંખ્યા, AN nમું પદ મળે છે. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપેલ હોય તો સમાંતર શ્રેણી શોધી શકાય છે. દાખલા તરીકે આપણને A બરાબર 10 અને ડી બરાબર 10 આપેલા છે, તો પ્રથમ 4 પદો શોધવા છે. તો પ્રથમ પદ એ એટલે કે 10, A બરાબર 10, બીજું પદ A પ્લસ ડી,
વાસ્તવમાં આપણું સૂત્ર છે એ પ્લસ ડી એ પ્લસ 2d એ પ્લસ 3d ડેશ ડેશ ડેશ. પ્રથમ 4 પદો કીધા એટલે પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ 10. બીજું પદ એ પ્લસ ડી બરાબર એ 10 વત્તા ડી 10 10 ને 10 20. ત્રીજું પદ એ વત્તા 2d તો એ એટલે 10 વત્તા 2 કૌંસમાં 10 10 દુ 20 20 ને 10 30. ચોથું પદ એ પ્લસ 3d બરાબર એ એટલે 10 વત્તા 3 કૌંસમાં 10 3 દાન 30 30માં 10 ઉમેર્યા તો 40. આમ પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ અને આ ચોથું પદ મળે છે. સમાંતર શ્રેણી જો બનાવવી હોય તો શું બને? તો જો સમાંતર શ્રેણી બનાવવા જઈએ તો 10 20 30 40 અનંત સુધી મળે છે. હવે બીજો એ બરાબર -2 અને ડી બરાબર 0 હોય તો સમાંતર શ્રેણી શોધો. જો પ્રથમ પદ એ, બીજું પદ એ પ્લસ ડી એટલે કે -2માં 0 ઉમેરો, એ પ્લસ 2d -2 પ્લસ 2 ઇન્ટુ 0 દરેકમાં એટલે -2 વત્તા 0 -2 વત્તા 0 -2 -2 આમ પ્રથમ પદ આપેલ હોય અને સામાન્ય તફાવત 0 હોય તો બનતી શ્રેણી સમાંતર શ્રેણી જ કહેવાય છે. દાખલા તરીકે હું 1 1 1 1 આ રીતે લઉં તો આ પણ સમાંતર શ્રેણી જ કહેવાય છે. -2 -2 -2 લઈએ તો પણ સમાંતર શ્રેણી કહેવાય છે. એટલે કે દરેક પદો સરખા હોય તો બનતી શ્રેણી સમાંતર શ્રેણી કહી શકાય છે. ઓકે, આગળ વધીએ. એ બરાબર 4 અને ડી બરાબર -3 સમાંતર શ્રેણી શોધો. એ બરાબર 4 એ પ્લસ ડી પ્રથમ પદ એટલે એ 4 માઇનસ પ્લસ માઇનસ એટલે 4 - 3 4માંથી 3 ગયા 1 આ એ 4 વત્તા 2 કૌંસમાં -3 3 દુ 6 પણ કેવા પ્લસ માઇનસ માઇનસ એટલે 4 - 6 એટલે 4માંથી 6 ગયા તો -2. આમ 4 1 -2 અનંત સુધી આ શ્રેણી મળે છે. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી શોધો. બીજી ટાઈપનો દાખલો છે. કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય તો પ્રથમ પદ અને એનો સામાન્ય તફાવત શોધવાનો. દાખલા તરીકે 3 1 -1 -3 આ કોઈ શ્રેણી આપેલી છે તો A1 બરાબર A બરાબર 3, ડી બરાબર A2 - A1 એટલે 1 - 3 એટલે D ઇઝ ઇક્વલ ટુ -2. ક્લિયર? ચલો બીજી એક શ્રેણી -5 -1 3 7 આપેલા હોય તો A1 કેટલા થાય તો કે -5, A2 કેટલા તો -1 તો D ઇઝ ઇક્વલ ટુ A2 - A1 A2 કેટલા -1 -5 પ્લસ 5 ગયા તો 4. ત્રીજું એક પદ છે 1/3 5/3 9/3 ડેશ 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 તો A1 કેટલા? ખરેખર A1 એ 1/3 A2 5/3 આપણે ડી શોધવું હોય તો A2 - A1 આપણું સૂત્ર છે A2 5/3 -1/3 3 લસા લઈએ તો ઉપર 5 - 1 5માંથી 1 ગયા તો 4. આમ ડી બરાબર 4/3 મળે છે. આગળ 0.6 1.7 2.8 અનંત સુધી તો A1 ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ 0.6, A2 કેટલા તો કે 1.7, ડી ઇઝ ઇક્વલ ટુ A2 - A1 A2 કેટલા 1.7 - 0.6 1.7માંથી 0.6 બાદ કરો તો 10 ને 7માંથી 6 ગયા 7માંથી 6 ગયા તો 1 સોરી અને 1 એટલે કે 1.1 મળે છે. ક્લિયર? therefore ડી ઇઝ ઇક્વલ ટુ મારી મિસ્ટેક ડી ઇઝ ઇક્વલ ટુ 1.1 મળે છે. ક્લિયર? આ 6 7માંથી 6 ગયા તો 1 1માંથી 0 ગયો તો 1 એટલે કે 1.1 મળે છે.